ગાયત્રી. અરે મમ્મી તમે હા. કેમ અચાનક આવવાનું થયું? અરે બેટા તારી બહુ યાદ આવતી હતી એટલે આજનો દિવસ રોકાઈશ ને કાલે વહી જઈશ. ઉભા રહો મમ્મી, હું પાણી લઈ આવું. હા નાના નાના બેટા અમે રસ્તામાં પાણી પીને આવ્યા છીએ. તો સાસુ કેમ ગયા? એ તો બહાર ગયા છો. અરે આ ઘરમાં જો બેટા કચરો કેટલો પડ્યો, વાળ તો ખરી તું. અરે એ તો મારા સાસુ ભરી નાખશે. સારું સારું, હું આવું છું, હાથ પગ ધોઈને આવું, પછી આપણે શાંતિથી બે વાતો કરીએ, બરાબર? સારું. હા અરે બેટા આ મોબાઈલ મૂક ને ઓલા વાસણ ઘસવાના પડ્યા એ તો ઘસી નાખ. અરે મમ્મી એ તો મારા સાસુ કરી નાખશે. અને કપડાં પણ સુકવવાના પડ્યા એ તો કર બેટા. અરે એ બધું એમનું કામ છે, એ બધું કરી નાખશે. અને તું આખો દિવસ મોબાઈલ જ મચડ્યા કરે. અરે મમ્મી એ બધું છોડો, હું તમારી માટે ચા બનાવીને લાવું છું. હા હા લઈ. મારા સંસ્કાર આવા. લો મમ્મી ચા. અરે બેટા મારે મારા ઘરે જવું પડશે હવે. કેમ મમ્મી? અરે બેટા મારા ભાગનું ત્યાં કામ પડ્યું હશે ને. કેમ મમ્મી, એ ભાભી નહીં કરે? અરે બેટા તું તારી સાસુનું અહીંયા કામ મૂકી રાખે છે તો મારા ભાગનું તારી ભાભીએ મૂકી રાખ્યું હશે ને કામ. એટલે મારે તો જવું પડશે ને હવે. બેટા તું તારી સાસુ માટે આ કામ મૂકી રાખે છે ને, તને જોઈને તારી ભાભી પણ આવું જ શીખશે, તો મારે એની સગવડતા રાખવી પડશે ને. બેટા ઘરના કામમાં વાદાકોદ ના કરાય. સાસુ વહુ સંપીને કામ કરે ને તો જ ઘર વ્યવસ્થિત ચાલે. મમ્મી તમારી વાત તો સાચી છે. હા મારી ભૂલ થઈ ગઈ, હવે આવું હું કદી નહીં કરું. ભૂલ સમજાઈ ગઈ ને તો હું આજનો રાત રોકાઈ જઈશ બસ. હા મમ્મી.